આ તરફ સુરતના પાંડેસરા અને નવસારી તરફના રોડ પર પાણી ભરાયા છે કારણ કે સતત વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે। પાંડેસરા નવસારી તરફના રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે એક લાઇનબદ્ધ વ્હીકલ ચાલી રહ્યા છે કારણ કે વચ્ચે ખૂબ પાણી છે અને એટલા માટે બીઆરટીએસ રૂટની સાઈડમાં કે જ્યાં ઓછું પાણી હોય ત્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે। જો વચ્ચે તેઓ આવે તો વાહન બંધ થાય એટલું પાણી છે જ, એટલી ડેપ્થ છે, પરંતુ કિનારે એટલે ચલાવી રહ્યા છે કારણ કે ત્યાંથી ઢાળ ઊંચો હોય અને તેમનું વ્હીકલ બચી શકે એટલા માટે લોકો એક ધારે ચાલી રહ્યા છે। આ સ્થિતિ અત્યારે પાંડેસરા નવસારી તરફના રોડ પરની જોવા મળી રહી છે કે જ્યાં સતત વરસાદ છે। શરૂઆત ધીમી ધારે વરસાદથી થઈ હતી પરંતુ સવાર થતાં ધોધમાર વરસાદ થયો। જો બીઆરટીએસ રૂટમાં પણ એટલું જ પાણી ભરાયું છે। દક્ષિણ ગુજરાતની અંદર જે ધમાકેદાર વરસાદની જે એન્ટ્રી થઈ છે અને ત્યારે સુરત શહેર અને જિલ્લાની અંદર ભારે જે વરસાદ છે તે મોડી રાત્રિથી જે વરસી રહ્યો છે। હજુ પણ શહેરના અનેક વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સર્જાઈ છે। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે ઉધના નવસારી તરફ જવાના જે રોડના દ્રશ્યો છે તે તમને જે જોવા મળી રહ્યા છે કે ઠેર ઠેર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। અનેક ભારે વાહન ચાલકોને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનના જે દાવા કરવામાં આવતા હતા તે પોકળ સાબિત થતા હોય તે રીતના અહીંયા લાગી રહ્યા છે કારણ કે અનેક વિસ્તાર છે કે સુરતના વરાછા, કતારગામ, ડભોલી, પુણાગામ, ડિંડોલી, ઉધના, નવસારી, પાંડેસરા આ તમામ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ છે તે વહેલી સવારથી જે વરસી રહ્યો છે અને તેના કારણે આ દ્રશ્યો છે જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે અનેક જે રોડ રસ્તા ઉપર ભારે ટ્રાફિક છે તે સર્જાયું છે। માત્ર ને માત્ર તેનું જે કારણ છે તે પાણી ભરાવાની સ્થિતિના કારણે અનેક રોડ રસ્તા પર ભારે ટ્રાફિક છે તે સર્જાય છે। માત્ર આ જે રીતે આ પરિસ્થિતિ છે તે સુરત શહેરની અંદર દર ચોમાસાની અંદર થતી હોય છે છતાં પણ સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે સુધરવાનું નામ નથી લેતા કારણ કે જો ખરેખર પરિસ્થિતિ જો પાણી ભરાતું હોય તેનું માર્જિન કરવામાં આવે, જે પ્રી મોન્સૂનની જે કામગીરી જો અહીંયા કરવામાં આવી હોત તો આ પાણી જે છે તે ન ભરાતી હોત। અત્યારે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર અનેક જે વિસ્તારો છે તેની અંદર ધોધમાર જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને જે લોકો છે ટ્યુશન, સ્કૂલે અથવા તો પોતાના ઓફિસ અર્થે જઈ રહ્યા છે ત્યારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। અત્યારે જે રીતે બીઆરટીએસ રૂટ છે તે બીઆરટીએસ રૂટની અંદર પણ જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। વાહન ચાલકો છે સાવચેતી ભર પોતાના વાહનો છે તે ચલાવી રહ્યા છે। કેટલાક લોકોના જે વાહન છે તે બંધ પડી જવાના કારણે મુશ્કેલીનો સામનો એટલે કે આવા પાણીની અંદર પોતાના વાહનો ખેંચવા મજબૂર બન્યા છે। અત્યારે જોઈ શકાય છે કે ઓલી એમ્બ્યુલન્સ છે તે પણ પાણીની અંદર ક્યાંક ફસાયું હોય તે રીતના દ્રશ્યો છે। આ નવસારી તરફ જવાના જે રોડના દ્રશ્યો છે તમને જોવા મળી રહ્યા છે। TV9 ઉપર સ્ક્રીન ઉપર આ રીતની પરિસ્થિતિનો જે છે સામનો છે લોકો કરતા નજરે પડી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી અહીંયા જોવા નથી મળતા કારણ કે અનેક જે ચોમાસાની અંદર આ રીતની પરિસ્થિતિનો સામનો છે સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે। જો સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જો કામગીરી ખરેખર કરી હોય તો કંઈક પરિસ્થિતિ અત્યારે અલગ હોત પણ જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો 4 દ્રશ્યો સુરત શહેરના કે જે દ્રશ્યો વરસાદ બાદની સ્થિતિના છે। ઊંધના જોઈ લો, ડિંડોલી, નવસારી રોડ જુઓ અને તમામ જગ્યાએ વરસાદ છે। એ સિવાય પાંડેસરા પણ જુઓ। વિસ્તારો અલગ અલગ છે પરંતુ દ્રશ્યો એક સમાન છે। સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ગઈકાલે રાતથી આ સ્થિતિ છે। સવારે લોકો ઉઠ્યા ત્યારે ધોધમાર વરસાદને કારણે હેરાન ચોક્કસ થયા પરંતુ ગરમી અને બફારાથી લોકોને રાહત ચોક્કસ મળી છે અને વરસાદની રાહ જૂન મહિનાની શરૂઆતથી જોવાતી હતી કારણ કે શરૂઆત એવી રીતે હતી કે ચોમાસું વહેલું બેસશે અને 31-31મી કેરળમાં એન્ટ્રી કરશે જે લેટ થયું અને કેરળમાં પણ 6 જૂન બાદ એન્ટ્રી કરી અને એટલા માટે આખા દેશમાં લેટ થયું। હવે મોડું પરંતુ ધમાકેદાર મેઘ સવારી હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં, દક્ષિણમાં ખાસ અને દક્ષિણ બાદ સૌરાષ્ટ્રમાં પણ વરસાદના એંધાણ છે। એ આગળ પણ આપને આગાહી બતાવતા રહીશું પરંતુ હાલ જે સ્થિતિ છે તે સુરત શહેરની આપ જોઈ શકો છો જેમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની પણ ઘટના ઘટી છે। લોકોના વાહનો પણ બંધ પડ્યા છે। 2 વ્હીલરથી લઈને 4 વ્હીલર અને ઓટો રિક્ષા સુધી બંધ પડ્યા છે। સ્કૂલે જતા લોકો
નોકરી ધંધે જતા સવારના લોકો પરેશાન થયા હતા. લોકોનું એ પણ કહેવું છે કે એકના એક વિસ્તારોમાં અનેક વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. મહાનગરપાલિકાએ ખરા અર્થમાં કામ કરવું જોઈએ, માત્ર વાયદા નહીં, પરંતુ જો એક જ વિસ્તારની એક જ વર્ષમાં ખ્યાલ આવી જવી જોઈએ કે સમસ્યા શું છે. દર વર્ષે ત્યાંનું ત્યાં જ પાણી ભરાય તો એ તો મહાનગરપાલિકાની નિષ્ફળતા છે. પહેલા વરસાદની અંદર અનેક વિસ્તારો છે જળબંબાકાર થયા છે. અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકો છે તે મુશ્કેલીઓમાં મુકાયા છે. ત્યારે દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે કે સુરત શહેરના અનેક જે વિસ્તારો છે તે પાણી ભરાવાના કારણે ભારે ટ્રાફિક જે સર્જાય છે. ખાડીના આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાય છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે, જોઈ શકાય છે, છત્રી લઈને ઊભા છે. તેમની સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે, પાણી ભરાયા છે? ડીજીવીસીએલનો પાવર ગયેલો છે, હમણાં આવી જાય છે. પાવર આવે એટલે ખાલી થઈ જશે. નહીં સાહેબ, આ પાણી દર વર્ષે અહીંયા ભરાતો હોય છે, કોઈ એનો નિકાલ કોઈ નહીં? પાણી દર વર્ષે એટલે આ એને ભૌગોલિક પરિસ્થિતિ જ એવી છે. આ બાજુથી છે, આમ છે, ખાડા જેવું છે આખું. એટલે થોડો વરસાદ પડે એમાં ભરાઈ જાય છે પાણી. પછી જેવું 2 કલાકમાં પંપ ચાલુ કરીએ એટલે ખાલી થઈ જશે. પંપ કરવો જ ફરજિયાત પડે છે, તો એનો કોઈ કાયમી નિકાલ નથી? કાયમી નિકાલ તો હવે હોય ઝોન લેવલે કરવું પડે. અમે તો મેઇન ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાંથી આવીએ છીએ. જનરેટર આ વર્ષે ખબર છે કે આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતા હોય તો આપણે જનરેટર મૂકીએ, જે પંપ મૂકી શકીએ. ડીજીવીસીએલના 2 પાવર સપ્લાય આવે છે આપણે ત્યાં. હવે એક સાઈડનો પાવર સપ્લાય હમણાં બંધ છે, એ લોકો હમણાં રિપેર કરી દે છે. એટલે બીજા 2 પંપ બી ચાલુ થઈ જાય ને તો કલાકમાં પાણી તમારું ખાલી થઈ જશે. જે રીતે અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે, પાવરની રાહ જોઈને ઊભા છે, તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે લોકો છે તે પાણી ભરાવાના કારણે આવી જીવના જોખમે છે તે પસાર થવા મજબૂર બની રહ્યા છે. અનેક લોકો મુશ્કેલીનો જે સામનો છે તે કરવા પડી રહ્યો છે. અત્યારે ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર પાણી ભરાવાના કારણે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ખબર છે કે અહીંયા પાણી ભરાય છે, પોતે સ્વીકારી રહ્યા છે, છતાં પણ પાણીનો નિકાલ કરવામાં તેમને રસ નથી. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો માંગરોળમાં 1.18, ધરમપુરમાં પણ 1 ઇંચની આસપાસનો વરસાદ છે. સવારે 6 થી 10 વાગ્યા સુધી 28 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. એટલે સૌથી વધુ જે છે તે દક્ષિણમાં પણ સુરતમાં વરસાદ 2 ઇંચ જેટલો છે. કામરેજમાં 1.42 અને ઓલપાડમાં 1.34 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એ સિવાય પાંડેસરા નવસારી તરફના રોડ પર પાણી ભરાયા છે. 84માં 1.02, ધરમપુરમાં 1.06 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. અને એ પણ સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં, એટલે 4 કલાકના આ આંકડાઓ છે. સુરત શહેરની અંદર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવતા હોય છે ત્યાં પોકળ સાબિત થયા છે. તે સ્પષ્ટપણે આ દ્રશ્યો છે તે સુરત શહેરની અંદર બતાવી રહ્યા છે. TV9 આ તરફથી જે રીતે કહી રહ્યા છે કે આ જે દ્રશ્યો છે તે સુરતના પર્વત જે ગામ વિસ્તારના છે. દર વર્ષે આ રીતની પરિસ્થિતિનો સામનો છે અહીંયા સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે. જોઈ શકાય છે પોતાના જે વાહન છે આ રીતના પાણીની અંદર લઈને પસાર થવું મજબૂર બનતા હોય છે. દર વર્ષે આ રીતની પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે, છતાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓ આ પાણી નિકાલ કેમ થાય તે માટેનો પ્રયાસ કેમ નથી કરતા, તે એક મોટો સવાલ ઊભો થયો છે. આજે શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય છે તે દર ચોમાસાની અંદર 2 થી 3 મહિના સુધી આ જે વિદ્યાર્થીઓને ભણવાનું જે બગડતું હોય છે, આ સ્કૂલ છે તે બંધ થતી હોય છે. આજે પણ આ વિદ્યાર્થીઓને જે રજા આપી દેવામાં આવી છે, કારણ કે સ્કૂલના જે કેમ્પસની અંદર જે પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓનું જોખમ ઊભું ના થાય તેના કારણે આ પરિસ્થિતિ છે તે ઊભી છે. જોઈ શકાય છે આ બીજી બાજુ તમને જે દ્રશ્યો બતાવી રહ્યા સોસાયટીમાં જવાના તરફનો પણ જે રોડ ઉપર પાણી ભરાયા છે, કઈ રીતની પરિસ્થિતિ છે, પાણી ભરાયા છે, કેટલી પરિસ્થિતિ ખરાબ થતી હોય છે ચોમાસામાં? અમારે અહીંયાથી પાછળની સોસાયટીમાં જવું છે, પણ રોડ અહીંયા આવતા ખ્યાલ હવે આખો બંધ છે. તો આ પાણીનો નિકાલ નહીં હોય, ગટરનો ચોમાસા અગાઉ જે ખોલવું પડે નહીં ખોલવું હોય, ડ્રેનેજ સાફ કરવાનું કાર્ય નહીં કર્યું હોય એવું સ્પષ્ટ જણાય છે. હજી પહેલો વરસાદ એટલો જ આવ્યો છે, હજી તો વરસાદ બધો બાકી છે. તો આગળ કેમ થશે કેમ ખબર પડે? દર વર્ષે આવી સ્થિતિ દર વર્ષે અહીંયા ભરાય જ છે. દર વર્ષે ચોમાસામાં હા, આ સ્થિતિથી ભરાય છે. કેટલા લોકોને અસર થતી હશે? સોસાયટીમાં કેટલા લોકો રહેતા હશે? આ એક રેસિડન્ટ સોસાયટી છે, પાછળ આખી ઇન્ડસ્ટ્રી સોસાયટી છે, એટલે નહીં ને 3-4 હજાર લોકો તો કમસે કમ હશે આ સાઈડ જવાવાળા. તો અધિકારીઓ અહીંયા ચોમાસા પહેલા આવે ખરી? હવે એ આવતા હોય તો આ પરિસ્થિતિ ન સર્જાય.
આ આખું ગટરનો ડ્રેનેજનો આખો લોક થઈ ગયેલું લાગે છે. એટલે ડ્રેનેજની જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ. હા, અંદર જે મોટું જે કરવું પડે એમ છે ડ્રેનેજ એ પણ નથી કરતા અને સફાઈ પણ નથી કરતા, એટલે આ બધું જ પાણી ભેગું થાય છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની સ્કૂલો આ સ્કૂલ આખી બંધ. સ્કૂલને તમે જોઈ શકો છો સાહેબ કે અંદર ગેટ પાસે પણ કમર સુધી બાળક તો નાનું હોય તો આખું બુડે જાય એવી પરિસ્થિતિ છે. જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે. અહીંયા સોસાયટી આવેલી છે, સોસાયટીની પાછળ ઇન્ડસ્ટ્રી આવેલી છે, ત્યારે અહીંયા અવર જવર કરવામાં લોકોને ભારે મુશ્કેલીનો જે છે સામનો કરવો પડતો હોય છે. બીજા અહીંયા જે કેટલાક રાહતદારીઓ છે તે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, કારણ કે આ દ્રશ્યો તમને જે બતાવી રહ્યા છે, પોતાના વાહનો છે તે બંધ થઈ રહ્યા છે. અહીંયા લોકો છે, કેટલું પાણી અહીંયા ભરાતું હોય છે, કઈ રીતની પરિસ્થિતિ? આ એરિયામાં તો અત્યારે પહેલી વાર આવ્યા. પણ પાણી ભરાયું છે? ભરાતું હોય છે, આજ પહેલી વાર જોયું છે હવે. એવું છે? હા. તો આગળ કાંઈ પાણી ભરાયું કે? આગળ તો ક્યાંય રસ્તા સાફ જ છે, એટલે બધા રિટર્ન લેશે. જે રીતે અહીંયા પાણી ભરાયું છે, જેના કારણે પોતાના વાહન છે તે સાઈડમાં લઈ રહ્યા છે, પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહી છે. પહેલા વરસાદની અંદર જો હજી ચોમાસું તો બાકી છે, જ્યારે ભારે વરસાદ વરસશે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ બનશે તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.